વેમની કોઈ દવા હોય છે? અરે ભાઈ, વેમની થોડી દવા હોય. વેમ તો કોઈ રોગ થોડી છે, પણ વેમ જ તો રોગ છે. વેમથી જ રોગની શરૂઆત થાય છે. મને એવું લાગે છે કે મને ક્યાંક કેન્સર થઈ જશે તો, મને થોડુંક શ્વાસ લેવામાં તકલીફ લાગે છે, મને ક્યાંક ટીબી હશે તો, મને એટેક આવી જશે તો. આ વેમ, અને આ વેમ જ તમારા માઇન્ડને કંટ્રોલ કરે છે, અને તમારું માઇન્ડ તમને કંટ્રોલ કરે છે. એ જે તમારું માઇન્ડ કંટ્રોલ કરે છે, ત્યાં તમારો રોગ શરૂ થાય છે. તમારા નેગેટિવ થિંકિંગને તમારું માઇન્ડ કેપ્ચર કરે છે. એને શું ખબર છે કે આ કરવાનું છે કે નથી કરવાનું? એને જે સાંભળ્યું છે એ કરશે, અને એના કારણે ધીમે ધીમે તમારા બોડીમાં તમને સિમ્ટમ ફીલ થશે. રિપોર્ટમાં કંઈ આવશે? ઓબ્વિયસલી નહીં આવે. તમે 7 ડોક્ટર બદલશો, 10 ડોક્ટર બદલશો, ડોક્ટર એ કહેશે કે ભાઈ તમને કાંઈ નથી, તમારા મગજનો વેમ છે. એ બી તમને ના પડશે કે આની કોઈ સારવાર નથી. કાઉન્સિલિંગ, હોમિયોપેથિક સારવાર, હોમિયોપેથ ડોક્ટર પાસે જશો એટલે તમને સાંભળશે, કેમ કે એમનું કામ જ એ છે કે તમને શું મનમાં ચાલી રહ્યું છે ને એ તમારા શરીરમાં ચાલી રહ્યું છે એને પકડશે, એને યોગ્ય નિદાન કરશે, અને તમારા માઇન્ડથી તમારા રોગને દૂર કરી દેશે. હોમિયોપેથીમાં ઘણી બધી દવા છે કે જે તમારા વેમને દૂર કરી શકે છે, તમારી શંકાઓ, તમારા ડરને દૂર કરી શકે છે, અને તમને હેલ્ધી બનાવી શકે છે. કેમ કે એ જે વેમ અને શંકા છે ને, એ તમને ખોખલું બનાવે છે.